સુરતના કુંભારિયા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર કાર ચાલકે સર્જેલા વિચિત્ર અકસ્માતમાં 4 વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું। રસ્તા પર ટર્ન લેતી સમયે કાર ચાલકે પોતાની કાર બેફિકરાઈથી ચલાવી સુરત સહકાર રેસિડેન્સીના ગેટ સાથે અથડાતા નજીકમાં રમી રહેલી વોચમેનની 4 વર્ષની બાળકી પર ગેટ પડ્યો હતો। ત્યારબાદ કાર ચાલકે ગેટ પરથી કાર ફેરવી દેતા રણજીતા નામની માસૂમ બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું। પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક હરેશ ઓળખિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત સહકાર રેસિડેન્સીમાં બનેલી આ હચમચાવી દેતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જેમાં જોવા મળ્યું હતું કે કાર ચાલકે જ્યારે ગેટમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે બેદરકારીપૂર્વક ગેટને ટક્કર મારે છે અને લોખંડનો ગેટ બાળકી સાથે પડ્યા બાદ પણ કાર ચાલકે પોતાની કાર રોકતો નથી અને ગેટ પરથી ફેરવીને અંદર પ્રવેશ કરે છે, જેના કારણે માસૂમ બાળકીના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગઈ છે અને સ્થાનિક લોકોને જાણ થતા તરત જ પોલીસને ઘટના સ્થળે પહોંચી કાર ચાલક હરેશ ઓળખિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ અપરાધ મનુષ્યવધની કલમ સાથે તેની કાર જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। ગઈકાલે વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સહકારી આવાસ છે ત્યાં એક દુર્ઘટના બની હતી। આમાં બનાવ એ રીતના હતો કે એક વ્યક્તિ i20 ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એણે ટક્કર મારી અને આ ગેટ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો હતો એના ઉપરથી ફરીથી ગાડી ચલાવી દીધી। એટલે 2 વાર આવી રીતના એણે હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ નિપજાવ્યું। એ અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી એનો ગુનો નોંધ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।